આખો આ લાઈન બધા અહીંયા શરૂ કરશે દોડવાનું. જે મારી જેવો પેટર્ન છે એ કોક અહીંયા દોડશે, કેમ કે એને રનિંગ વેલા પતાવવાનું છે ને એની વાત છે. હવે બીજી લાઈન નો વાર આવશે, ઈ પેટર્ન એ રીતે અહીંયા શરૂ કરશે. સિંગલ લાઈનમાં બધાને ઘરે નહીં મોકલે, કેમ કે ન્યાય, કેમ કે તમારો હજી પહેલો રાઉન્ડ શરૂ છે ને તો ઓલા લોકોનો બીજો ત્રીજો શરૂ થઈ ગયો છે. એટલે તમારે એની કમ્પેરિઝનમાં તમારે ને દોડવાનું, કેમ કે એનો બીજો ત્રીજો થઈ ગયો, તમારો હજી પહેલો હશે, એની યારે દોડવા જાવ તો તમારું રહી જાય. ઈ કોમ્પિટિશન ગ્રાઉન્ડ નિયમ અમલનો પેરેન ઈ છે કે તમે આની યારે જે આ રાઉન્ડ મારીને અહીંયા પૂકી જાવ, તમારો અહીંયા ભીગો, તમે એની યારે સ્પીડ પકડે ને તો ઓલો એક રાઉન્ડ મારીને ઉઈ આવ્યો, તમે જે પહેલો જ મારો છો ને હંમેશા પાછી અહીંયા આવવાની, પાછી અહીંયા આવવાની, પાછી અહીંયા આવવાની. એની કરતા તમે અહીંયા સીધા સીધા દોડો ને સાઈડમાં, તમારો સેકન્ડ કપાય ને 2 સેકન્ડ કાપવામાં, ઈ પેટર્ન નહીં ભૂલવાની. હા, કોઈ સેજ ની ખબર છે તમે જગ્યા છો, હાવ ખાલી જગ્યા છે તો કોરે કોર દોડો, બાકી તમે એની બાજુમાં સાઈડ દોડો, હાવ સાઈડે છે, કેમ કે ત્યાં તમે સીધા જશો ને અહીંયા તમારે બધાને સ્ટુડન્ટને કાપવાના, 1 બીજો આવ્યો ત્રીજો કાપવાનો, પાછો સાઈડમાં જવાનું, પાછું સાઈડમાં જવાનું, આ રીતે તમારે કાપવાના રહેશે. ને કાપવામાં તમારી દરેક રાઉન્ડે આમ કરો ને એટલે દરેક સેકન્ડ કપાય, તમે દરેક આમ જાઓ એટલે સેકન્ડ કપાય, પાછી આમ જાઓ સેકન્ડ કપાય. એની કરતા કન્ટિન્યુ સીધા રાઉન્ડ મારો, થોડાક દૂર રહે, ભલે 2 ફૂટ અહીંથી તેટલા મારો, પણ તમારે એને કોઈ કોમ્પિટિશનમાં નહીં હોય, બધા કોરે કોરે દોડશે આ ગ્રાઉન્ડ, બધા કોરે. ને બધાને કહી દઉં છું, અહીંયા દોડવા મારી જેવો દોડશે, અહીંયા કોઈને દોડવા જવાનું થતું નથી, કેમ કે 400 નું રાઉન્ડ અહીંયા છે તમારું, 400 નું રાઉન્ડ અહીંયા છે. નિયમ એ છે કે અહીંયા 400 નું ન થાય, પાછું અહીંયા 415 લાસ્ટ રાઉન્ડ 415 નું હોય.